ચલો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો મારા યુટ્યુબ ફ્રેન્ડ? ચાલો વાગી ગયા છે અત્યારે 8:15 વાગી ગયા છે. હવે અમારે ચાલે છે હવે નાસ્તાનું. ચાલો ફાઇનલી અત્યારમાં ચા બની ગઈ છે. આપણે અત્યારમાં ચા બની ગઈ છે. હવે આપણે ચા બની ગયા હવે અને હવે નાસ્તો. જો નાસ્તામાં તો આજે છે ગાંઠિયા, ગોટા અને પાઠ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી. તો ચાલો આપણે બધા આવે નાસ્તો કરવા. ઓ હોય રોકીને તો પણ આ સમજો. ઈ તો તને આપશે જ નહીં. એને એટલું ગમે છે ને પગ લૂસણ્યું. કાલે તો મારી સુંદરી લઈ લીધી હતી અને આજે તો જો પગ લૂસણ્યું લઈ લીધું છે એને. હાવ ખોટો હો, હાવ ખોટો. એટલો ઈ હરામી છે મારો રોકી. જો જો અરે મારો દીકો બહુ મસ્તી કરે હો. લાવ મને આપ, લાવ મને દે. જો થાકી ગયો હવે રોકી, થાકી ગયો હવે તું. હે મારો. ચાલો જો આજે તો બધું કામ ઓકે થઈ ગયું છે. જો આજ તો દેવ બહુ સરસ. મારે વેલા સર બધું કામ પતી ગયું. વેલા હાર બધું કામ પતી ગયું છે. કેમ આજ તો વેલા ઉઠ્યા હતા, નાઈ ધોઈને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અમારા રોકીભાઈ પણ જો નાઈ લીધું છે. રોકી નાઈ લીધું હે? જો અમારા રોકી હતો આજે નાઈ ધોઈને જો ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. પેલા મસ્તી કરી અને પછી ઈ ભાઈ નાયા છે. ચાલો હાલો જમવાનું દઈ દો. હાલો રોકી જમવાનું દઈ દો. હાલો હાલ જમવાનું દઈ દો. રોકી મારે મૂકી દે તું. રોકી તું મૂકી દે. લે લે જો આમ જો તને જમવાનું આપો. હાલ આમ જો તને જમવાનું આપો. હાલ હાલ તને જમવાનું આપું છું. મને તો જાવા તો દે. ફાટી જાય છે હો રોકી, ગાઉન ફાટી જાય છે. રોકી મારું ગાઉન ફાટી જશે. આમ જો હાલ તને ખવડાવ. હાલ હાલ તને ભૂખ લાગી છે કે નહીં? હાલ હાલો જો આપણા દૂધની થેલી લઈ આવ્યા છીએ. રોકીભાઈને જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે તો નાસ્તો કરી લીધો છે પણ હવે રોકીભાઈને નાસ્તો કરાવવાનો છે. ખાઈ લે. હાલ ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે. નહીં અત્યારે જમવાનું ટેવ જ છે ને, જમી જ લેવાનું. હાય નહીં જમી લે. કેમ કેમ રિહાણા ભાઈ? હે રિહાણા છો ભાઈ? ખાઈ લે. હાલો હાલો મારો દીકો બહુ ડાય, હમણાં ખાઈ લે. ચાલો. કેમ રિહાઈ ગયો રોકી? હે રોકી રિહાઈ ગયો? આજે અમારા પાર્થભાઈ તૈયાર થઈ ગયા છે અને મારે એને પૂછવાનું છે કે રોજે એ તો તૈયાર થઈને ગાડીમાં દુકાને જતા હોય અને આજે એ તૈયાર થયા છે. ભાઈ મારા પૂછવું છે, ભાઈ તમારે કઈ બાજુ જવાનું છે? કે નહીતર મારે એનું આજે કામ છે, મારું કામ એને પતાવવાનું છે. એટલે આજ મારે પૂછવું જ પડશે. આજ ભાઈ તમે કેનપા તમે જાઓ છો? ચાલો હું પૂછું એને. જુઓ પાછા કેનપા જવાનું છે તારે? કેમ આજ તૈયાર એન્ટ્રી પાડી ગઈ? આજ તૈયાર થઈ ગયા ભાઈ? આજ તમે લગન છે તો તૈયાર તો થવું જ પડે ને. વાહ ભાઈ એવું છે ભાઈ? બધું લગન છે. મારા ગામમાં જવું છે. ગામમાં થોડીક વસ્તુ લેવાની છે. વસ્તુ લઈ પછી આવીશ હું કલાક 2 કલાકમાં. તમારું થોડું કામ છે, તમારું થોડું કામ પતાવી દઈશ. પછી હું લગનમાં ફ્રેન્ડ ના લગન છે તો ત્યાં લગનમાં જઈશું. લગનમાં જઈ પછી પાછો વેલા હાર આવજો. મારું કામ પતાવવાનું છે. પટ્ટા કે પછી પાછું બપોર પછી દુકાને જાય. થોડુંક ખરાબ હમણાં લગન ગાળો વાળા છે, થોડુંક કામ છે તો કઈ વાંધો નહીં. ચાલો આજે હું તમને બપોરનું મેનુ દેખાડી દઉં કે આજે બપોરની રસોઈ શું છે. જો આજે તો બનાવી નાખ્યું છે. અત્યારે ચાલુ થઈ ગઈ છે રસોઈ આપણી. જો આમાં દાળ બનાવી છે, અહીંયા ભાત મૂકી દીધા છે અને અહીંયા લોટ બંધાઈ ગયો છે. આ આપણું બપોરનું મેનુ છે. ચાલો વાગી ગયા છે 7:45 થઈ ગયા છે. ચાલો હવે આપણે
રસોઈ બનાવવાની તૈયારી કરું છું. આજે હવે સાંજની રસોઈ બનાવવાની હતી. આજે તો એવું રસોઈ વિચાર છે કે ભાજી જેવું કરી નાખવું બધું મિક્સ. જો ભાજી બનાવવાનો વિચાર છે આપણે. જો ટમેટા લીધા, ફુલેવર, કોબી ને વટોણા, કોથમરી ને આપણે ભાજી બનાવવાની છે, ભાજી ને રોટલી. ચાલો તો હવે હું આપણે રસોઈ બનાવી નાખું. જો આજે સૈયા લાવ્યા હતા એટલે આપણે આજે સૈયા શેકવાના છે. બહુ મસ્ત કૂણા કૂણા સરસ સૈયા છે. સૈયાની સિઝન રહી અત્યારે તો. જો આપણે સૈયા આવે સૈયા આપણે શેકવાનું ચાલુ કરી દીધું છે. જો ભાઈ આપણા સૈયા શેકાય છે. હાલો બધા ચાલો ભાઈ આપણે બધા આજે સૈયા શેકાઈ ગયા છે અને જમી પણ લીધું છે. હવે આપણે જમીન નથી કહેતા કે મજા આવે ઝીણું ઝીણું સણ કરવાનું આ સૈયા. એટલે આપણે સૈયા શેકાઈ ગયા છે, જમી લીધું. છેલ્લે હવે સૈયા ખાવાના રહ્યા છે. હવે છેલ્લે આપણે જો હાલો ભાઈ સૈયા ખાવા તમે ત્યાં. જો આ સૈયા શેકાઈ ગયા છે. જો બધા હવે ફેમિલી બધા સૈયા બહુ મસ્ત છે. ઘણા